ગાઈસ, માય નેમ ઇઝ લાવની એન્ડ હું ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરું છું. સો આજે સેટરડે છે. આ વિડીયો જો મારાથી એડિટ થઈ જશે તો હું કાલે નહીં, આજે પોસ્ટ કરી દઈશ, કારણ કે કાલે જ એક્ઝામ છે. કાલે છે 21 તારીખ અને છે જુનિયર ક્લાર્કની એક્ઝામ, જે કૃષિ યુનિવર્સિટી દ્વારા લેવાની છે. કોકના માટે બહુ જ આઈએમપી એક્ઝામ હશે, કોકના માટે બસ એક્સપિરિયન્સ માટે થઈ દે એવી એક્ઝામ હશે. પણ યસ, કાલે બહુ સારી એક્ઝામ છે. જો થોડુંક ધ્યાન રાખશો ને તો અમે પાસ થવાના ચાન્સીસ બહુ વધારે પડતા છે. હવે આ વિડીયો તમે જો કોઈ વસ્તુ તમારાથી રહી જતી હોય તો તમે આખો વિડીયો જોઈ લેજો, તો તમારા ધ્યાનમાં રહેશે વસ્તુ. આ વિડીયોમાં હું શું કવર કરવાની છું પહેલાં જ કહી દઉં છું. એક તો આપણો સિલેબસ છે, રાઇટ પ્રિલિમ્સ માટે શું કરવાનું છે. બીજું, પેપર આપતી વખતે આપણી પાસે 4 પોર્શન છે, તો એમાં કેટલું ટાઈમ દેવો, ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું, કઈ રીતના એક્ઝામ હોલમાં 1 કલાકમાં 100 કેમ કમ્પ્લીટ કરવા, એની થોડીક સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશ, રાઈટ. અને સેકન્ડ થિંગ કે એક્ઝામ હોલમાં આપણે શું વસ્તુ લઈને જવાની છે અને મોસ્ટ આઈએમપી શું નથી લઈને જવાનું. બિકોઝ આ વખતે હું લઈને જ ઊભી છું કોલ લેટરમાં ઘણું બધું લખેલું છે. જે તમારા ધ્યાન બહાર રહી ગયું હોય તો વિડીયો જોઈ લેજો, ધ્યાનમાં આવી જશે. સો જતાં પહેલાં એકવાર વિડીયો જોઈ લેજો, ભલે ફાસ્ટ ફોરવર્ડમાં જોવો પણ જોઈ લેજો. સો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ કે એક્ઝામમાં આપણે શું કરવાનું છે, કેટલા સબ્જેક્ટ છે, બ્લા 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 બ્લા. સો ફર્સ્ટ ઓફ ઓલ 4 સબ્જેક્ટ છે: ગુજરાતી, ઇંગ્લિશ, રિઝનિંગ એન્ડ મેથ્સ, રાઈટ. રિઝનિંગ અને મેથ્સ આપણે બધા ઇક્વલ જ ગણીએ છીએ, પણ હકીકતમાં ઇક્વલ હોતું નથી, બધા અલગ અલગ જ ગણે છે. હવે 100 ક્વેશ્ચન છે, 1 કલાક છે. જો આપણે આ 1 કલાકમાં કોમ્પ્યુટર બેઝ એક્ઝામ દઈએ તો આપણાથી 100માંથી 100 બી અટેમ્પ્ટ થઈ જાય એના ચાન્સીસ છે, કારણ કે બેન્કિંગમાં લોકો કરે જ છે. બટ હવે આ જ વસ્તુ આપણે ફિઝિકલ પેપર ઉપર કરવા જાય ને તો 100માંથી 100 અટેમ્પ્ટ થવાના ચાન્સીસ થોડાક ઓછા છે. એ ડિપેન્ડ્સ કરે છે કે પેપરનું લેવલ કેટલું છે, ડિફિકલ્ટ છે કે થોડુંક મોડરેટ છે કે ઇઝી છે, રાઈટ. સો તમારી 20 મિનિટ, તમારી જે 60માંથી 20 મિનિટ છે એ તમે સેક્શનને આપો. તમારે ગુજરાતી અને ઇંગ્લિશના સેક્શન માટે 10-10 મિનિટ બંને કમ્બાઈન કરી લો. એટલી પ્રેક્ટિસ તમારી રાખો કે તમારા 10-10 મિનિટમાં બંને સેક્શન પૂરા થઈ જાય. અને બાકીની જે 40 મિનિટ વધે છે એ તમે મેથ્સ અને રિઝનિંગને આપો, બિકોઝ એનો સ્કોર બી વધારે છે. અને ગુજરાતી અને ઇંગ્લિશના કમ્પેરિઝનમાં એમાં તમે હાઈ સ્કોર કરી શકો છો. અને આઈ ડેમ શ્યોર કે કટ ઓફમાં મેથ્સ અને રિઝનિંગનો સેક્શન છે ને એ જોર કરવાનો જ છે, રાઈટ. જેમ સીસીઈની એક્ઝામ ગઈ, સેમ ટુ સેમ છે. આ સિલેબસ બી સેમ ટુ સેમ છે, બસ ખાલી ડિફરન્સ એટલો છે કે સીસીઈની એક્ઝામ પહેલી જે લેવાની એ કોમ્પ્યુટર બેઝ હતી અને આ છે એ ઓફલાઈન મોડમાં છે, ઓનલાઈન નથી. હવે વાત કરીએ કે એક્ઝામમાં તમારે ફોકસ કરવાવાળી વાત કઈ છે. એક તો મેં કીધું કે 10-10 મિનિટમાં 2 સેક્શન પતી લો. હવે સેકન્ડ થિંગ, જે તમારી મગજમાં તમે ફિટ કરી લો, બિકોઝ કે મેથ્સ અને રિઝનિંગના અમુક ક્વેશ્ચન એવા હોય છે કે જે કેલ્ક્યુલેટર વગર થતા નથી, રાઈટ. અથવા તો એને કરવા માટે 1 મિનિટ કરતાં બી બહુ વધારે સમય જોઈએ છે. સો એવા ક્વેશ્ચનથી બચીને રહેવું. તમારી ક્વેશ્ચન તમારાથી થતા નથી તો એને સ્કીપ કરો. જો પાછળ ટાઈમ વધે તો કરો, નતર એમાં કરી દો. ખોટો ટાઈમ અને મગજ એમાં વેસ્ટ ના કરો કે આ ક્વેશ્ચન મારાથી થતો નથી, હું આમાં 5 મિનિટ મથીશ ને પાછળ 5 ક્વેશ્ચન એટલા ઇઝી હોય છે ને કે રહી જશે. અને પછી પેપર બહાર જોશો, આમ હાથમાં લેશો અને અફસોસ કરશો કે યાર 5 ક્વેશ્ચન કરી લીધા હોત તો કટ ઓફમાં આવી ગયો હતો અથવા આવી ગયું હતું. સો આ તમારી એક નાનકડી ભૂલ તમે આમાં યાદ રાખજો કે આમાં ના થાય આવડી આ ભૂલ. આ મેઇન થિંગ છે. અને બીજું, મેં તમને પહેલાં જ કહી દીધું કે ઇંગ્લિશ અને ગુજરાતીનું ક્વેશ્ચન બને ત્યાં સુધી પહેલાં કરી લો 10-10 મિનિટ, અથવા 1 કલાકમાં પાછળનો સ્લોટ રાખો કે આ 10-10 મિનિટ મારે આ ક્વેશ્ચન કરી લેવા છે. હવે એક્ઝામમાં જતી વખતે શું લઈ જવાનું છે? બસ બધામાં સેમ જ વસ્તુ છે કે કોલ લેટર લઈ જાઓ, એની સાથે તમારું એક આઈડી પ્રૂફ લઈ જાઓ. બટ આમાં એક વસ્તુ અલગથી છે કે તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો કોલ લેટરમાં તમારા ઓરિજિનલ ફોટો જે પ્રિન્ટ થયો હોય ને એની બાજુમાં નાનકડું ચોખંડું આપેલું છે, એમાં ચોંટાડીને લઈ જવાનું, નીચે સાઇન કરવાની છે. આટલું એક એક્સ્ટ્રા કરવાનું છે. આમાં 3 વસ્તુ લઈ જવાની છે બસ. બાકી તમે બ્લુ પેન અને બ્લેક પેન જે તમે કમ્ફર્ટેબલ હોય એ લઈ જઈ શકો છો આની સાથે. ત્યાંથી તમને કોઈ પેન આપવાના નથી,
રાઈટ. અને હવે વાત રહી કે શું નથી લઈ જવાનું. મેઇન અને મોસ્ટ આઈએમપી વસ્તુ છે જે મેં આ કોલ લેટરમાં અત્યારે વાંચી છે. હું મારું બેગ પેક કરતી હતી કાલે જવા માટે, બિકોઝ મોસ્ટલી લોકોને અમદાવાદ જ આપેલા છે. આઈ ગેસ બધાને અમદાવાદ જ સેન્ટર આપેલા છે અને ટ્રાવેલ કરવું જ પડશે, ઓબ્વિયસલી વાત છે. તો ટ્રાવેલ કરવા માટે હું બેગ પેક કરતી હતી ત્યારે મેં કીધું કોલ લેટરમાં વાંચી લો. એટલે મેં વાંચ્યું અને મને પછી રિયલાઇઝ થયું કે આ વિશે વિડીયો બનાવવો જરૂરી છે. આમાં ક્લોઝ ઘણા બધા આપેલા છે કે જેના જે બાદમાં આપણે પછતાઈ શકીએ છીએ. હાલમાં જ તલાટીની એક્ઝામ ગઈ, રાઈટ, એમાં આપણે ફિંગરપ્રિન્ટ ને બધું દીધું. સેમ વસ્તુ આમાં છે, ફિંગરપ્રિન્ટ તમારે દેવાની છે. એટલે પ્લીઝ બહેનો, નવરાત્રિ આવે છે, સિઝન આવે છે, આઈ નો, પણ પ્લીઝ મહેંદી ના લગાડતા, બિકોઝ તમારી ફિંગરપ્રિન્ટ નહીં લેવાય એનાથી. અને બીજી વસ્તુ આમાં ચોખ્ખી લખેલી છે, યસ, ક્લોઝ નંબર 12માં લખેલી છે, તમે બેલ્ટ નહીં લઈ જઈ શકો, વોલેટ નહીં લઈ જઈ શકો. જે મેલ કેન્ડિડેટ્સ છે જે પોતાનું વોલેટ સાથે જ કેરી કરતા હોય એ લોકો નહીં લઈ જઈ શકે, બેલ્ટ બી નહીં લઈ જઈ શકે, કેપ અલાઉડ નથી કરેલી. બહેનો માટે ઇયરિંગ્સ છે કે જે બી ધાતુની બનેલી વસ્તુઓ છે એ બધી, બ્રેસલેટ એ બધું અલાઉડ નથી કરેલું. આમાં ચોખ્ખું લખેલું છે કે તમે ના લઈ જઈ શકતા. અમુક સેન્ટરમાં બની શકે કે એ લોકો અલાઉડ કરી દે, પણ અમુક સેન્ટરમાં એવું બી બની શકે કે અલાઉડ ના કરે અને તમારે જ્યાં ત્યાં વસ્તુ તમારી સાચવવી પડે. સો એના કરતાં બેસ્ટ થિંગ કે તમે ઘરે મૂકીને જ બધું જાઓ. ઇયરિંગ્સ છે તમારા, વીટી છે, પાયલ છે, નાકનો દાણો છે, કે ગળામાં પહેરેલો ચેન છે, કે હાથમાં પહેરેલી બંગડી છે, કે આ બધું તમે ઘરે મૂકીને જાઓ. નેક્સ્ટ થિંગ ઇઝ કે આપણે કોઈ બી ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ નથી જવાની. એ તો બધામાં કોમન હોય છે, બધાને આરામથી ખબર જ હોય કે તમારા હેન્ડસ્ફ્રી નહીં લઈ જવાની, હેડફોન નહીં લઈ જવાના, ડિજિટલ વોચ નહીં લઈ જવાની. પછી ડિજિટલ કીઝ આવે છે, જે લોકો કારથી ટ્રાવેલ કરવાના છે તો એની પાસે ડિજિટલ કી હશે તો એ બી નથી લઈ જવા દેતા અમુક સેન્ટરમાં એમ કહે છે કે તમે ક્લાસરૂમમાં લઈ જાઓ પણ તમે સ્ટેજ ઉપર કે ટેબલ ઉપર રાખી દેજો. એટલે આ બી તમે ધ્યાન રાખજો, કારણ કે બધા સેન્ટર સરખા નથી હોતા. હવે સેકન્ડ થિંગ, ઓકે, નેક્સ્ટ થિંગ, પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ રાખવાની છૂટ આપી છે, બટ આમાં લખ્યું છે કે રેપરવાળી વસ્તુ નહીં લઈ જવા દે. રેપરવાળી મીન્સ કે તમે સાથે ચોકલેટ રાખો કે કંઈ બી, મતલબ આપણે રાખતા હોય છે કે ક્યારેક શુગર લેવલ લો જઈ દઈએ આપણે પાઉચમાં એક ચોકલેટ કે એવું કંઈક મોટા બી દેતા હોય કે એવું હોય છે, પણ આમાં ચોખ્ખી મનાઈ કરી છે કે એવી કંઈ બી વસ્તુ સાથે નથી રાખવાની. તમે ખાલી એક ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ રહી જઈ શકો છો. સેકન્ડ થિંગ, આ એક્ઝામ માટે તમે તમારા જે વોચ હોય ને, આપણે કાંટાવાળી ઘડિયાળ કરીએ ટીક વાળી, હા બસ, તો એ વોચ તમે સાથે કેરી કરજો, બિકોઝ આમાં ટાઈમ મેનેજમેન્ટનો બહુ જ ઇશ્યુ આવવાનો છે. જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ બોલે છે ત્યાં સુધી ટાઈમ મેનેજમેન્ટ આમાં બહુ જ કરવું જરૂરી રહેશે. સો ઓલ ઇન વન કહી દઉં, એક જ લાઇનમાં, કાંટાવાળી ઘડિયાળ, 2 પેનું, તમારો કોલ લેટર, તમારું આઈડી પ્રૂફ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલું લઈ અને તમે એન્ટર લેજો. તમને અને કંઈ બી ઘરેણાં કાંઈ બી પહેરતા નહીં, એટલે તમારી એક્ઝામ મસ્ત જશે, મસ્ત. તમને ક્યાંય ક્લાસરૂમમાં એન્ટ્રી લેવામાં કંઈ પ્રોબ્લેમ નહીં પડે. એન્ડ ઓલ ધ બેસ્ટ બધાને. ટાઈમ મેનેજમેન્ટ વ્યવસ્થિત કરજો એન્ડ બધા પાસ થઈ જાઓ એ મારી શુભકામના.